પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેનની વરણી અને ઓફિસ ફાળવણી મુદ્દે વિવાદ વિપક્ષે વરણીને કાયદા વિરુદ્ધ ગણાવી નેમપ્લેટ દૂર કરવા માંગ કરી છે। ચીફ ઓફિસરે નિયમો ટાંકીને વિપક્ષને આક્ષેપો નકાર્યા હતા। પાટણ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ કારોબારી ચેરમેનની નિમણૂક અને ઓફિસ ફાળવણી બાબતે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। નગરપાલિકાના વિપક્ષી નેતા અને કોંગ્રેસ પક્ષ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે 19/5/2026ના રોજ યોજાયેલી સભામાં માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનો જ એજન્ડા હતો। તેમ છતાં શાસક પક્ષ દ્વારા કારોબારી ચેરમેનની વરણી કરી દેવામાં આવી છે। વિપક્ષનો આક્ષેપ છે કે કારોબારી સમિતિની સત્તાવાર નિમણૂક વગર જ નીલમ પટેલના નામની નેમપ્લેટ લગાવી દેવામાં આવી છે અને અલગ ઓફિસ ફાળવી દેવામાં પણ આવી છે, જે કાયદાકીય પ્રક્રિયાની વિરુદ્ધ છે। વિપક્ષે ચીફ ઓફિસર પક્ષપાતી વલણ રાખતા હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક નેમ પ્લેટ ઉતારવા માંગ કરી છે। બીજી તરફ ચીફ ઓફિસર હિરલબહેને આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ચેરમેનની વરણી ગેરબંધારણીય હોવાની બાબત નગરપાલિકા અધિનિયમમાં ક્યાંય ઉલ્લેખિત નથી। તેઓએ વહીવટી અધિકારી તરીકે સ્પષ્ટ કહ્યું કે શાસક અને વિપક્ષ વચ્ચેની રાજકીય નિવેદનબાજીમાં તેઓ અધિકૃત નથી, પરંતુ નગરપાલિકા અધિનિયમ મુજબ ચેરમેન કે પ્રમુખ માટે કેબિન બનાવવી એ કોઈ ખોટી બાબત નથી। નેમ પ્લેટ લગાવવા કે ઓફિસમાં બેસવા પર કોઈ કાયદાકીય મનાઈ નથી। ચીફ ઓફિસરે વધુમાં ઉમેર્યું કે કારોબારી ચેરમેન તરીકે જાહેર થયેલ વ્યક્તિ કામકાજ ન કરી શકે, પરંતુ પ્રીમાઇસીસમાં બેસી શકે છે અને ચેમ્બર ન ફાળવવી તેવી કોઈ જોગવાઈ નિયમોમાં નથી। આ મુદ્દે વિપક્ષને લેખિતમાં જવાબ આપવાની પણ ખાતરી આપવામાં આવી છે। ચેરમેનની વરણી ગેરબંધારણીય છે એવી બાબત નગરપાલિકા અધિનિયમમાં ક્યાંય લખેલી નથી। સમિતિની રચના જે છે તે સમિતિની રચના નગરપાલિકામાં લખેલી છે। હું રાજકીય વ્યક્તિ નથી, નગરપાલિકાની વહીવટી અધિકારી છું। આથી વિપક્ષ દ્વારા અને શાસક પક્ષ વચ્ચે જે કોઈ પણ પ્રકારની રાજકીય નિવેદનબાજી થતી હોય અથવા વિરોધ થતા હોય તો એ બાબતે સત્તાવાર કોઈ નિવેદન આપવાનો મને અધિકાર નથી અને એ માટે હું અધિકૃત નથી। પરંતુ નગરપાલિકા અધિનિયમની જોગવાઈ એવું કહે છે કે કેબિન બનાવવી એ તો પહેલાં પણ હતી અને જે તે ચેરમેનોની કે ઉપપ્રમુખની ને પ્રમુખની કેબિનો હોય તો એમાં એ હોય એ પણ કંઈ ખોટું નથી। અને કારોબારી ચેરમેન તરીકે સંગઠને કદાચ કારોબારી ચેરમેનને જાહેર કરેલા છે તો નગરપાલિકા અધિનિયમમાં ક્યાંય એવું લખેલું નથી કે શ્રી નીલમ પટેલે ખુરશી પર ન બેસવું। આવું કોઈ બાબત હોય તો એ બાબતે કરવાનું થાય। બાકી આ જે આવેદનપત્ર મને આપવામાં આવ્યું છે એ બાબતે હું એ લોકોને લેખિતમાં જવાબ આપી દઈશ। નગરપાલિકા અધિનિયમમાં તો નેમ પ્લેટ ન લગાવી એવું ક્યાંય લખ્યું નથી। કોઈ પણ મેમ્બર કેમ ન બેસી શકે? કારોબારી ચેરમેનની રૂએ એ કામકાજ ન કરી શકે, બાકી બેસી તો શકે। અને બેસવું નગરપાલિકાના પ્રિમાઇસીસમાં કોઈ 44 મેમ્બર બેસી શકે। અરે ચેમ્બરમાં કેમ ન બેસે? આમાં એવી કોઈ જોગવાઈ જ નથી। અને 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 ત્યાં સુધી ચેમ્બર ન ફાળવી એવું પણ નગરપાલિકા અધિનિયમમાં લખેલું નથી। આજે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની 3 જણની મેન પ્લેટ આ લોકોએ લગાવી છે। પ્રમુખ ઉપપ્રમુખનું તો ઇલેક્શન થઈ ગયું છે, બરાબર છે, પણ આ નીલમભાઈ પટેલ કારોબારી ચેરમેનની જે મેન પ્લેટ લગાવવામાં આવી છે એ તદ્દન કાયદા વિરોધી છે। એના માટે અમે કોંગ્રેસ બધા એક થઈ અને ચીફ ઓફિસરને મળવા આવ્યા હતા। શું કાર્યવાહી કરશે જો નેમ પ્લેટ હટાવવામાં નહીં આવે? કાર્યવાહી જો આ મેન પ્લેટ હટાવવામાં નહીં આવે તો અમે કોંગ્રેસના બધા કાર્યકરો ભેગા થઈને પૂરા આંદોલન કરીશું બેનના વિરુદ્ધમાં।